રામજીભાઈ સુંદરપુર ગામના સુખી ખેડૂત. ગામમાં એમની છાપ સારા માણસ તરીકેની હતી. એક વખત રામજીભાઈના ઘેર એક ટપાલી ટપાલ આપી ગયો. ટપાલ ખોલીને વાંચ્યું તો એક પત્ર હતો. મોટા ભાઈ શ્રી રામજીભાઈ. વર્ષો પછી સુંદરપુર ગામ અને પરિવાર યાદ આવ્યો એટલે આ ટપાલ લખી છે. હું જલ્દી તમને મળવા આવું છું. વર્ષો થયા, કદાચ તમને વિશ્વાસ ન આવે તો તમારા ઘેર ન રાખતા પણ એક વાર મળશો એવી અપેક્ષા છે. લિખિતન તમારો નાનો ભાઈ કાનજી. બંધ કવરમાં પત્ર લખ્યો હતો અને ઉપર હરિદ્વારની કોઈક પોસ્ટ ઓફિસનો સિક્કો હતો. પત્ર વાંચીને રામજીભાઈની આંખમાં આંસુ આવી ગયા. લગભગ 40 વર્ષ પહેલા 12 વર્ષનો છઠ્ઠા ધોરણમાં ભણતો પોતાનો નાનો ભાઈ કાનજી અચાનક ગુમ થયો હતો. પણ અચાનક આટલા વર્ષે એને ગામ લોકોની અને કુટુંબની યાદ ક્યાંથી આવી હશે? પણ કાનજી જીવિત હોય એવું કઈ રીતે બને? કાનજી ગુમ થયો ત્યારે બધે જ શોધખોળ કરી હતી. પોલીસને પણ જાણ કરી હતી, પણ ક્યાંય કાનજીનો તો પતો નહોતો. કદાચ કોઈ એ ટીખળ કરી હોય. એવું પણ બને કે કદાચ કાનજીના નામે કોઈ વ્યક્તિ આવીને મિલકત પર દાવો કરવાની ચાલ હોય. એવું હોય તો તકલીફ ઊભી થાય. બંનેના ભાગનું ખેતર રામજીભાઈએ પોતાના નામે કર્યું હતું ને હવે 2 દીકરાના નામે કર્યું છે. રામજીભાઈને શું કરવું એ ખબર ન પડતા ગામના સરપંચ મહેશભાઈની સલાહ લીધી. મહેશભાઈએ ગડબડિયા અક્ષરવાળો આખો પત્ર વાંચ્યો. વાંચીને એ તારણ કાઢ્યું કે કાનજીના નામનો જે કોઈ માણસ હોય એને ગામમાં પ્રવેશ આપતા પહેલા ખરાઈ કરીને પછી જ એને ગામના મંદિરે ઉતારો આપવો, પણ ઘરમાં પ્રવેશ ન કરવા દેવો. બીજું કે કોઈ પણ આર્થિક વ્યવહાર ન કરવો. આ વાતને લગભગ 15 દિવસ થયા. એક દિવસ એક યુવાન સાધુ મહાત્મા રામજીભાઈના ઘર આગળ આવ્યા. એમણે કહ્યું કે અમે જૂના ભવનાથ મંદિરે રોકાયા છીએ. મને મારા ગુરુ કાનજી સ્વામીએ મોકલ્યો છે. એમણે કહ્યું છે કે મારા પૂર્વાશ્રમના મોટા ભાઈ રામજીભાઈને કહેશો કે મને મળવું હોય તો જૂના ભવનાથ મંદિરે આવે. ભગવા વસ્ત્રોમાં યુવા સાધુને જોઈ થોડીક ખાતરી થઈ, ચોક્કસ એ કાનજી જ હશે. બીજા દિવસે મહેશભાઈ અને બીજા 10-15 માણસો લઈ રામજીભાઈ જૂના ભવનાથ મંદિર કાનજીભાઈને ઉતારે ગયા. 5-7 સાધુઓના ટોળામાં બેઠેલા એક ગૌરવર્ણીય તેજસ્વી સાધુને જોતા જ મહેસૂસ થયું કે એ કાનજી જ હતો. કેમ છે ગોટિયા, મજામાં? એક શબ્દ ગોટિયાથી ગામના સરપંચ મહેશભાઈને કાનજીને ઓળખતા વાર ન લાગી. કેમ કે કાનજી અને સરપંચ મહેશભાઈ સાથે ભણતા હતા અને નાનપણમાં કાનજી મહેશભાઈને ગોટિયો કહેતો. ગામના 2-3 માણસોએ ગામ અને પરિવાર વિશે પૂછ્યું તો કાનજીએ જે પુરાવા આપ્યા એ સચોટ હતા. પછી તો વાજતે ગાજતે કાનજીની રામજીભાઈના ઘેર જ પધરામણી થઈ. રામજીભાઈને તો પોતાનો ભાઈ પાછો આવવાનો હરખ હતો, પણ રામજીભાઈની વહુ જમના અને રામજીભાઈની 2 પુત્રવધૂને દહેશત હતી કે હવે કાનજી ઘર અને ખેતરમાં ભાગ માગશે તો રામજીભાઈના ઘરના એક ઓરડામાં કાનજી સ્વામીની પધરામણી થઈ. પછી તો કાનજી સ્વામી ભૂત અને ભવિષ્યની આગાહી પણ કરવા લાગ્યા. સુંદરપુર ગામમાં ચોરેને ચૌટે એક જ ચર્ચા હતી. કાનજી સ્વામી ખૂબ જાણકાર છે હો કે. પછી તો રોજ રાત્રે સત્સંગ થતો. મોડે સુધી લોકો પોતાના ભૂત અને ભવિષ્ય વિશેની ચર્ચા કાજે આવતા. કોઈના લગ્ન, સગાઈ, મિલકત વિશેની બધી જ સમસ્યા કાનજીભાઈ પલભરમાં દૂર કરી દેતા. સુંદરપુરમાં મહાન આત્માની પધરામણી થતાં મહેશભાઈએ પણ સુંદરપુર ગામની ડુંગરની તળેટીમાં આશ્રમ બનાવવા મંજૂરી આપી દીધી.
આ સમાચાર સાંભળીને રામજીભાઈના પરિવારને હાશ થઈ. ખેતર અને મિલકત બધું બચી જશે, કઈ વાંધો નહીં આવે એની ખાતરી થઈ. અને એક રાત્રે અચાનક કાનજી સ્વામીએ કહ્યું કે આવતીકાલે મારે અહીંથી નીકળવું પડશે. મારા ગુરુજી મને મહામંડલેશ્વર બનાવવા માંગે છે. એમણે આદેશ કર્યો હતો કે તારા પૂર્વાશ્રમના પરિવારની અનુમતિ લઈ લે. એટલે હું આવ્યો છું. ફરીથી ચોક્કસ અહીં આ ભૂમિ પર આવીશ અને આસપાસના લોકોના દુઃખ દૂર કરવા પ્રયાસ કરીશ. બીજા દિવસે ગામ લોકો ભારે હૈયે કાનજી સ્વામીને શામળાજી બોર્ડર સુધી વળાવવા આવ્યા. કોઈએ શાલ, કોઈએ પૈસા, કોઈએ સોના ચાંદીથી મઢેલા ભગવાનની છબી જેવી અનેક ભેટ સોગાદોથી કાનજી સ્વામીને ખુશ કરી દીધા હતા. એ વાતને લગભગ 6-7 મહિના થયા. કાનજી સ્વામીના કોઈ વાવડ નહોતા. રામજીભાઈ અને મહેશભાઈ જ્યારે મળતા ત્યારે એક જ સવાલ થતો. કાનજી સ્વામી વિદ્વાન પણ અને જાણકાર પણ ખરા. આપણે બધી રીતે કાનજીની ચકાસણી કરી પણ હરિદ્વારમાં કાનજી ક્યાં રહે છે એનું એડ્રેસ તો કોઈએ લીધું જ નહીં. કાનજી સ્વામી પોતાની મરજીથી આવ્યા હશે કે બીજા કોઈના કહેવાથી. પણ જ્યારે કાનજી સ્વામીની વાત આવે ત્યારે રામજીભાઈ એક વાત તો અચૂક કહેતા. આ સંસારનો ત્યાગ કર્યો હોય એ ફરીથી આવે તો એવી તો અપેક્ષા ન જ રખાય કે એ સંસારમાં પરત ફરશે કે નહીં. અને કાનજીએ આવું કેમ કર્યું હશે એ સવાલ પણ રામજીભાઈને કોરી ખાતો હતો. એ વાતને આજે 50 વર્ષ થયા. રામજીભાઈ પણ પોતાના ભાઈ સુંદરપુર ગામમાં પાછા આવશે કે નહીં એ ઇંતેજારમાં માટે આંખ મીંચી દીધી. આજે પણ કાનજીની યાદ આવતા ક્યારેક થતું કે કાનજી ખરેખર સાધુ હતો કે બેવકૂફ બનાવવા આવ્યો